टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે સોશિયલ મીડિયા જુઓ કે કોઈ અખબાર ઉઠાવો, ન્યૂઝ ચેનલ જુઓ, તમને લવ જેહાદના કિસ્સાઓ અચૂક જોવા મળતા હશે. પ્રેમના નામે પ્રપંચના એ કિસ્સાઓથી તમારી આંખો ન ખુલતી હોય તો થોડુંક પાણી છાંટો, પોતાની જાતને ઢંઢોળો. કેમ કે આપણી એકાદ પરિવાર કે એક ગામ કે એક રાજ્યની વાત નથી રહી, પરંતુ આપણી મહાન સનાતન સંસ્કૃતિને સમાપ્ત કરવાનું અને ભયાનક કાવતરું રચાઈ રહ્યું છે. 2047 સુધીમાં ભારતને ગઝવાઈ હિન્દ બનાવવાનું એક કાવતરું છે. હિન્દુ છોકરીઓને ફસાવવા માટે એક આખી ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે, જેના માટે કરોડો રૂપિયા આપવામાં આવી રહ્યા છે. હવે આ જ ઇકોસિસ્ટમમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક લોકો પણ સામેલ હોય એવું લાગે. એટલું જ નહીં, ટીવી શો બનાવનારા અનેક નિર્માતાઓ અને કલાકારો પણ આ જ ઇકોસિસ્ટમના ભાગ બન્યા હોય એવું લાગે. સનાતન સંસ્કૃતિ પર ક્યારેય સીધો હુમલો થતો જ નથી, છૂપો જ હુમલો થાય છે. ક્યારેક ગ્લેમરના આવરણ હેઠળ પણ હુમલો થાય છે. અત્યારે આખી ચર્ચા કરવા માટેનું કારણ આમિર ખાન છે. તમને ખ્યાલ જ હશે કે 5મી જુલાઈએ ગૌરી સ્પ્રાટ નામની હિન્દુ મહિલા સાથે તેના લગ્ન થયા. આ પહેલાંની તેની 2 પત્નીઓ પણ હિન્દુ હતી. તેમના નામ રીના દત્તા અને કિરણ રાવ છે. આમિર 3 પત્ની હિન્દુ રહી છે. હવે તમે કહેશો કે ખરેખર એ તો સંજોગ છે, પરંતુ હિન્દુત્વવાદી સંગઠનો માને છે કે આ સંજોગ નથી, પરંતુ લવ જેહાદનું ગ્લેમરાઇઝેશન છે. તમે સમજો કે સમાજ પર ફિલ્મોના કલાકારોનો ખૂબ જ પ્રભાવ રહેતો હોય છે. હાલમાં જ આપણી તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રભાવ જોયો પણ છે, જ્યાં વિજય મુખ્યમંત્રી બન્યા છે. આ પ્રભાવનો ઉપયોગ કરવા માટે જ ફિલ્મો અને ટીવી શોઝના કલાકારો અને લેખકોને પણ લવ જેહાદની ઇકોસિસ્ટમમાં સમાવવામાં આવતા હોય છે. હિન્દુત્વવાદી સંગઠનો અને સનાતન પ્રેમીઓને આમિરના આ લગ્ન ખરેખર તો લવ જેહાદનું પ્રોત્સાહન આપતું હોય ને એ પ્રકારનો આરોપ લાગતો રહ્યો છે. અને પાછળનું કારણ એ છે કે આમિરની ફિલ્મોમાં હિન્દુ આસ્થાઓની મજાક ઉડાવવામાં આવે છે. એમ લાગે છે કે ઇરાદાપૂર્વક આમિર સનાતન સંસ્કૃતિ પર હુમલા કરી રહ્યા હોય. જોકે વાત માત્ર આમિર ખાન પૂરતી નથી. શાહરૂખની પત્નીનું નામ પણ ગૌરી છે. સૈફ અલી ખાનની પત્નીનું નામ કરીના કપૂર છે. આવી તો આનો એક જોડીઓ છે. ફિલ્મી પડદા પર દેખાતી પ્રેમ કહાનીઓ પાછળ કોઈ ઊંડો અને ખતરનાક એજન્ડા ચાલી રહ્યા હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. ફિલ્મોમાં લવ જેહાદનું નેરેટિવ ચાલી રહ્યું છે. સવાલ એ છે કે બોલિવૂડમાં શા માટે વારંવાર મુસ્લિમ હીરો અને હિન્દુ હિરોઈનની જોડીઓ જ બતાવવામાં આવી રહી છે. તમે જુઓ કે જોધા અકબર જેવી ફિલ્મોમાં હિન્દુ નાયિકાઓને કમજોર, લાચાર અને મુસ્લિમ પાત્રો તરફ આકર્ષતી બતાવવામાં આવી છે. આ મનોરંજન નથી, પરંતુ સાંસ્કૃતિક આક્રમણ છે. આ ફિલ્મો દ્વારા હિન્દુ દીકરીઓના મગજમાં એવું ઠસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે મુસ્લિમ પુરુષો જ વધુ આકર્ષક હોય છે, જ્યારે હિન્દુ પુરુષોને મોટાભાગે નકારાત્મક, રૂઢિચુસ્ત કે વિલન તરીકે ચિતરવામાં આવે છે. મોટા પડદાની સાથે આ લોકોએ નાના પડદા પર પણ લવ જેહાદને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હોય એવું લાગે. જ્યાં ઇકોસિસ્ટમ માટે પ્લાન બી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પ્લાન બી થિયેટરમાં નહીં, પરંતુ સીધા તમારા ઘરોમાં એક્ટિવેટ કરવામાં આવ્યો છે. મોટાભાગે ટીવી સિરિયલો તમે જોતા હશો ને, તો ઘરની મહિલાઓ ખાસ એમાં રતપ્રત હોય છે. જેઓ બપોરે અને સાંજે ટીવી સામે બેસીને આ ઇમોશનલ ડ્રામા અને મેલો ડ્રામા સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. પુરુષો સામાન્ય રીતે આવા ટીવી ડ્રામાથી દૂર જ રહેતા હોય છે, અને બસ આ જ વાતનો ફાયદો છે ને ઉઠાવવામાં આવી રહ્યો છે. એકતા કપૂર જેવા નિર્માતા ટીવી શોના નામે હિન્દુ પરિવારોના ઘરોમાં સીધા લવ જેહાદના બીજ વાવી રહ્યા છે. એકતાના ટીવી શોમાં મોટાભાગે હીરો તો મુસ્લિમ અભિનેતા જ હોય, જ્યારે નાયિકા હિન્દુ છોકરી જ બતાવવામાં આવે. તમે જુઓ આ લોકો કેટલી ચાલાકીથી આ ખેલ ખેલી રહ્યા છે. ટીવી શોમાં પાત્રો અને કલાકારોની પસંદગી પાછળ પણ એક ચોક્કસ પેટર્ન કામ કરતી હોય ને એમ લાગે. જેમ કે તમે જુઓ કે દિયા ઓર બાતી હમના મુખ્ય નાયકનું પાત્ર છે, જે આદર્શ હિન્દુ સંસ્કારી છોકરો, જેનું નામ રાખવામાં આવ્યું છે સૂરજ. પરંતુ જરા પડદા પાછળ નજર કરો તો સૂરજનું પાત્ર ભજવનાર કલાકાર છે અનસ રાશી. આ યાદી ખાસી લાંબી છે. સફળ ટીવી શો સાથ નિભાના સાથિયામાં જે અહમ મોદીના પાત્રને ઘરે ઘરે આદર્શ પતિ અને દીકરા તરીકે પૂજવામાં આવ્યો છે ને, એ પાત્ર ભજવનાર કલાકાર હતો મોહમ્મદ નાઝીમ. વાત અહીંયા જ નથી અટકતી. યુવાનોમાં લોકપ્રિય બનેલી સિરિયલ નવ્યાના લીડ પાત્ર અનંતના રોલમાં શાહિર શેખ હતો. સુપરહિટ શો પવિત્ર રિશ્તાની યાદ કરો, જેમાં દિગ્વિજય કિર્લોસ્કરનું મજબૂત હિન્દુ પાત્ર નાવેદ અસલમે ભજવ્યું હતું. હવે જુઓ, ટેલિવિઝન ઇતિહાસની સૌથી લાંબી ચાલેલી સિરિયલમાં શામેલ એ રિશ્તા ક્યાં કહેલાતા હે શોમાં
એક પછી એક હિન્દુ સંસ્કારી પરિવારોના પાત્રો કઈ રીતે વહેંચવામાં આવ્યા. નક્ષનું પાત્ર ભજ્યું શહેજાદ શેખે, અખિલેશના રોલમાં આવ્યો અલી હસન અને દર્શકોના દિલ પર રાજ કરનારા મુખ્ય પાત્ર કાર્તિકના રોલ માટે મોહસિન ખાનને લેવામાં આવ્યો. યે હૈ ચાહતે સિરિયલમાં પણ એ જ ખેલ જોવા મળ્યો, જ્યાં રુદ્ર ખુરાનાના મુખ્ય પાત્રમાં અબરાર કાઝી જેવા જોવા મળ્યા. આ ખેલ હજી પૂરો નથી થયો. હીરો નામની જે નવી સિરિયલ આવી ગઈ છે ને, તેના મુખ્ય પાત્ર તરીકે દીપિકા કાકરના પતિ શોએબ ઇબ્રાહિમની પસંદગી થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવૂડમાં ખાસ્સો ફેરફાર આવ્યો છે. હવે ધ કાશ્મીર ફાઇલ્સ, કેરલા સ્ટોરી અને ધુરંધર જેવી ફિલ્મો બની રહી છે. હવે ટીવી શો બનાવનારાઓએ સુધરવાની જરૂર છે.